જી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને આજે સૌથી પહેલાં જે સ્ટોક આપણે ફોકસમાં રાખવાના છે ગોલ્ડ ફાઇનાન્સ રિલેટેડ સ્ટોક્સ છે કે જ્યાં આગળ પ્યોર ગોલ્ડ ફાઇનાન્સનું પણ કામ થાય છે અથવા તો એવી એનબીએફસીસ કે કમર્શિયલ બેંક કે જેમનું ગોલ્ડ લોનની અંદર પણ એક્સપોઝર વધારે છે એના પર એક ધ્યાન રાખવાનું છે કારણ કે આરબીઆઈ દ્વારા જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરવામાં આવે છે એને લઈને અમુક રેડ ફ્લેગ્સ આપવામાં આવ્યા છે, અમુક ચિંતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અહીંયાથી આરબીઆઈનું એક કડક વલણ આપણને આવતું દેખાયું છે આની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ગોલ્ડ લોનની અનિયમિતતા પર તેમણે એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને તેમણે જે વિવિધ એન્ટિટીઝ દ્વારા ગોલ્ડ લોન આપવામાં આવે છે એના પર તેમણે અહીંયાથી ખાસ કરીને એક સમીક્ષા કરી હતી અને સમીક્ષા બાદ આપણને આ જે વલણ છે તે આવતું દેખાયું છે. એમાં કમર્શિયલ બેંક અને એનબીએફસીસ માટે આદેશ આપ્યા છે. તેમને ઘણા કેસોની અંદર એવું જાણવા મળ્યું છે કે જ્યાં આગળ પારદર્શિતા નથી, ખાસ કરીને નિષ્પક્ષતાનો અભાવ અહીંયા જોવા મળ્યો છે. એ બધાને કારણે અહીંયાથી થોડીક ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જે પ્રકારે ગ્રાહકોની ઓછી ભાગીદારી છે આ પ્રકારની લોનની અંદર એને લઈને અમુક પ્રશ્નો કરવામાં આવ્યા છે અને આરબીઆઈએ બેઝિકલી 3 મહિનાનો સમય આપ્યો છે દરેક કંપનીઓને કે આ 3 મહિનાની અંદર આ જે પગલાઓ છે તે પગલાઓ ખાસ કરીને લેવામાં આવે તો ત્યારબાદ જ તે આગળ વધશે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આપણે અમુક ભૂતકાળમાં જે ખાસ કરીને આરબીઆઈને એક્શન જોયા હતા પ્રતિબંધોના, એવા કદાચ કોઈક મોટા એક્શન પણ આપણને આવતા જોવા મળી શકે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. આરબીઆઈ દ્વારા આજે ગોલ્ડ લોન ફાઇનાન્સિંગને લઈને ચિંતાઓ કરવામાં આવી છે એના પર એક ધ્યાન રાખજો કારણ કે છેલ્લા ઘણા સમયમાં જ્યારથી ગોલ્ડની અંદર વધારો થયો છે ત્યારબાદ આપણને ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ અને જેનો એક્સપોઝર ગોલ્ડની અંદર વધારે છે લોનમાં એવી કંપનીઓ પર પણ ખાસ આપણે તેજી જોઈ છે. પરંતુ જો આજે બ્રોકરેજ શું કહી રહ્યા છે એના પર એક વખત નજર કરી લો. અહીંયા ગોલ્ડ ફાઇનાન્સ પર જેફરીઝ પોતાનો મત આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કડક વલણથી થોડી ઘણી ગ્રોથ પર અસર ચોક્કસ આવનારા સમયમાં અહીંયાથી જોવા મળશે. જો કે તેમને એવું પણ કહેવું છે કે મુથુટ જેવી સારી અને મોટી કંપનીઓ છે એના પર અહીંયાથી કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. એ લોકો પોતે એક સેફ પ્લેસ પર હોલ્ડ થયેલા છે. જો કે તેમણે એવું પણ કહ્યું છે કે આઈઆઈએફએલ ફાઇનાન્સને પણ અહીંયાથી કોઈ અસર નહીં થાય કારણ કે હાલમાં જ આપણે ત્યાં આગળ એક મોટું એક્શન જોયું હતું અને ત્યારબાદ આઈઆઈએફએલ ફાઇનાન્સ દ્વારા ઘણા કરેક્ટિવ મેઝર્સ પણ લેવામાં આવ્યા હતા, સુધારા માટેના પગલાં પણ લેવામાં આવ્યા હતા. એટલે અહીંયા કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે. પરંતુ મોર્ગન સ્ટેનલી અહીંયાથી કહી રહ્યું છે કે મુથુટ અને મણ્ણપુરમમાં હાલ સ્થિતિ સારી નથી. અમુક ચિંતાઓને ચોક્કસ જો કે અહીંયાથી નકારી ન શકાય, પરંતુ મણ્ણપુરમના વેલ્યુએશન સસ્તા એટલે માર્જિન ઓફ સેફ્ટી તેમને મણ્ણપુરમમાં અત્યારે વધારે લાગી રહ્યું છે આ ચિંતાના વાતાવરણમાં. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તો આ ગોલ્ડ આપનારી જે ગોલ્ડ પર ફાઇનાન્સ આપનારી જે કંપનીઓ છે એના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનો છે. બીજી તરફ આજે તમારો ખાસ ફોકસ જે ગેસ કંપનીઓ છે એના પર હોવો જોઈએ કારણ કે ઓઇલ મિનિસ્ટ્રીએ જે ગેસ સીલિંગ માટેની પ્રાઇસ છે આવનારા 6 મહિના માટેની એ નક્કી કરી લીધી છે અને આ પ્રાઇસ જે છે એ $10.16 પ્રતિ MMBTU નક્કી કરવામાં આવી છે. ડિફિકલ્ટ ફિલ્ડથી ગેસના ભાવ વધારીને અહીંયાથી આપણને $10.16 પ્રતિ MMBTU કરવામાં આવ્યા છે અને આ જે અગાઉની પ્રાઇસ હતી એ 9.87 MMBTU જેટલી હતી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો કે CNG અને PNG માટે ગેસની કિંમતો અહીંયાથી સ્થિર રાખવામાં આવી છે એટલે એના પર એક ફોકસ રહેશે. જો કે આજે તમને ONGC છે કે રિલાયન્સ છે કે IGL, MGL જેવા ગુજરાત ગેસ જેવી સિટી ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એના પર પણ થોડી ઘણી અસર આવતી જોવા મળશે. એટલે એના પર એક નજર રાખજો. આ જે ગેસ સીલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે એને લઈને એ ચિંતાનો વિષય અહીંયાથી એ છે કે થોડીક અહીંયા પ્રાઇસ નક્કી તો કરવામાં આવી છે પરંતુ એ વધારવામાં આવી છે. એટલે કદાચ આ બધા પણ કોઈક ભાવ વધારો કરી શકે કે એ પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. બીજી તરફ NTPC ગ્રીન તમને આજે રાજસ્થાન સરકાર સાથેની ઘણા બધા પાવર પ્રોજેક્ટ્સ માટેના જે MOUs થયા છે એને લઈને હવે એક સમાચાર જોઈ લઈએ તો એમાં NTPC ગ્રીને રાજસ્થાન સરકાર સાથે 25 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી માટે કરાર કર્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આ ઉપરાંત તમને બીજી એક કંપની જે છે એ ટાટા પાવર છે કે જેને રાજસ્થાન સરકાર સાથે લગભગ 1.2 લાખ કરોડના MOU કર્યા છે અને તેમણે પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન અને રિન્યુએબલ એનર્જી માટેના કરાર કર્યા છે. અને આ જે કરાર છે ટાટા પાવરના એ લગભગ 10 વર્ષ માટેના છે. એટલે 10 વર્ષ માટે અહીંયાથી ખાસ કરીને આ એક બહુ લાંબો કરાર છે. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખજો. અને આના સિવાય તમને બીજી એક કંપની છે NHPC, એને પણ રાજસ્થાન સરકાર સાથે MOU કર્યા છે પરંતુ અહીંયા એમણે પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અને રિન્યુએબલ એનર્જી માટેના ખાસ કરીને MOU કર્યા છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કંપની લગાડશે અને 50,000 કરોડના ખર્ચ કરશે કંપની એવી અત્યારે વાત કરવામાં આવી છે. એટલે ટાટા પાવર
NTPC ગ્રીન, NHPC આ 3 પર નજર રાખજો. રાજસ્થાન સરકાર સાથેના જે MOU છે એની આજે કદાચ તમને થોડી ઘણી પોઝિટિવ અસર અહીંયા આવતી જોવા મળી શકે. પરંતુ આ ઉપરાંત તમને કલ્પતરુ પ્રોજેક્ટ ખાસ ધ્યાન રાખજો. કંપનીને 1241 કરોડનો ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગના પ્રોજેક્ટ માટેનો અહીંયાથી તેમને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટેનો પણ અવોર્ડ એમને અહીંયાથી મળ્યો છે વિવિધ સેગમેન્ટમાં. એટલે 1241 કરોડના ઓર્ડર અહીંયાથી કલ્પતરુ પ્રોજેક્ટ્સને મળતા દેખાયા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહેજો. બીજી તરફ તમને ઇન્ડિયન ગ્લાયકોલ ખાસ કરીને ફોકસમાં રાખજો. એમણે ઉત્તરાખંડમાં આવેલા કાશીપુર પ્લાન્ટની પોતાની ક્ષમતા વધારી છે. જે ગ્રેઇન બેઝડ ડિસ્ટિલરી પ્લાન્ટની ક્ષમતા છે તે 100 કિલોલીટર પર ડે જેટલી વધારી દીધી છે. આ બાયોફ્યુઅલ ઇથેનોલ પ્લાન્ટમાં હવે જે ક્ષમતા છે 180 KLPDની ક્ષમતા અહીંયાથી તેમણે ઉમેરી છે. એટલે આ એક ખાસ અહીંયાથી ફોકસ રહેશે ઇન્ડિયન ગ્લાયકોલ. જે રીતથી આપણે ઇથેનોલને લઈને ઘણા બધા સમાચારો આવનારા સમયમાં જોયા છે એને લઈને અહીંયાથી આ સ્ટોક પણ થોડોક ફોકસમાં રહેશે. પરંતુ ખાસ આજે તમારે ગેસ કંપનીઓ અને ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ અહીંયા બંને પર ફોકસ રાખવાનું છે. એટલે એના પર આજે નજર રાખીશું. પરંતુ આ સિવાય તૃપ્તિ તમારી પાસે કયા સ્ટોક્સ છે જ્યાં ખાસ નજર છે? ગુડ મોર્નિંગ નીરજ. આજે શરૂઆત હું ફાર્મા કંપનીથી કરીશ. તો ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુનિકેમ લેબ અને ઇપ્કા લેબ આ બંને જ કાઉન્ટર્સ આજે ફોકસમાં રહી શકે છે. યુનિકેમ લેબ છે તે યુએસની બેયોસોર ફાર્મા નામની કંપની છે. તેમને તેઓ ખરીદવા માટે અહીંયા તેઓ કરાર તેમને કર્યા છે. અને ખાસ કરીને તેમાં જે તેમના જે રાઇટ્સ છે બધા જ રાઇટ્સ, જેમાં અપ્રુવલ રાઇટ્સ કહી શકાય, 9 જે NDA રાઇટ્સ મળ્યા છે તે અને ટાઇટલ્સ, આ બધા જ રાઇટ્સ કંપની જે છે તે ખરીદવા જઈ રહી છે. તે સાથે જ બધા રાઇટ્સ ખરીદવા માટેની જે પૂરી ડીલની જે અગર વેલ્યુઝની વાત કરો અગર આપણે કરીએ છીએ તો એ છે $2.65 મિલિયન અને US જેનરિક ફોર્મ્યુલેશન બિઝનેસ જે છે એ પણ કંપની $10 બિલિયન ખરીદશે. પરંતુ ખાસ ફોકસ ઇપ્કા લેબ એટલા માટે છે કારણ કે આ બેયોસોર્સ ફાર્મા જે છે તે ઇપ્કા લેબની યુએસની સબસિડરી કંપની છે. એટલે આ બંને કાઉન્ટર્સ આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ખાસ કરીને યુનિકેમ લેબમાં આજે આપણે ખાસ એવું ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ બીજી ફાર્મા કંપની છે એ છે પિરામલ ફાર્મા. અહીંયા બોર્ડ પાસેથી તેમને એક મંજૂરી મળી છે. ખાસ કરીને બોર્ડે તેમના 8 કરોડ વિસ્તારની જે યોજના કંપની કરી રહી છે તેના માટે બોર્ડ પાસેથી હવે મંજૂરી મળતી જોવા મળી રહી છે. તેઓ ખાસ કરીને કેન્ટુકીમાં તેઓ સ્ટેરાઇલ ઇન્જેક્ટેબલ જે યુનિટ છે તેના વિસ્તરણ માટે કંપની જે છે તે યોજના બનાવી રહી છે. તેના માટે તેમને ગ્રીન સિગ્નલ બોર્ડ પાસેથી મળી ચૂક્યું છે. અને ગઈકાલે પણ જોયું કે આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી અને પોઝિટિવ ઝોનમાં આપણને કાઉન્ટર બંધ થતાં પણ જોવા મળ્યું હતું. આજે પણ એક પોઝિટિવ સમાચાર સાથે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એટલે આ કાઉન્ટર પણ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર છે સ્પાઇસજેટ પર. સ્પાઇસજેટ ફરી આજે ફોકસમાં છે અને આજે આ વખતે એક મેનેજમેન્ટે અહીંયા તેમના પ્રોડક્ટ જે છે એમને કહી શકાય કે તેમના શેર્સ ખરીદ્યા છે કે પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે 85 લાખ શેર્સ સ્પાઇસજેટના ખરીદ્યા છે અને તેમને 59.95 પૈસા પ્રતિ શેરના ભાવ પર તેમને આ શેર્સ ખરીદ્યા છે. આપણે જોઈ રહ્યા છે કે સ્પાઇસજેટમાં હમણાં ઘણા સમયથી એક સારો ફોલ આવ્યો છે અને સ્પાઇસજેટની કિંમત છે તે આપણને 52 વીક લો પર પણ આવતી જોવા મળી હતી. અને એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે આજે બજાર અને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ બ્લુ ડાર્ટ પર નજર કરીએ. અહીંયા કિંમત વધારવાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ પોતાના ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ છે તેના પર તેમને 9 થી 12% વચ્ચેની કિંમત છે જે તેમને વધારી છે અને જે નવા પ્રાઇસ જે છે તે 1 જાન્યુઆરીથી અમલમાં મુકાશે. એટલે આ કાઉન્ટર્સ પણ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે અલ્ફા જીઓ ઇન્ડિયાઝ પર. અહીંયા પણ આપણને ઓર્ડર્સ મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ઓઇલ ઇન્ડિયા પાસેથી લગભગ તેમને 131.63 કરોડના તેમને ઓર્ડર્સ મળ્યા છે અને તેમને ખાસ કરીને ગંગા પંજાબ બેસિનમાં 2D સિસ્મેક ડેટા એક્ઝિબિશન છે તેના માટે એમને આ એક ઓર્ડર મળ્યો છે. અને ગઈકાલે ઓઇલ ઇન્ડિયા એશિયન એનર્જીને પણ ઓર્ડર આપ્યો હતો 82 કરોડનો અને આજે હવે તેમને અલ્ફા જીઓ ઇન્ડિયાને પણ ઓર્ડર આપ્યો છે. એટલે આજે આ કાઉન્ટર પર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ન્યૂઝ એન્ડ સોફ્ટવેર માટે. અહીંયા પણ કંપનીને એક ઓર્ડર મળ્યો છે. કંપનીને લગભગ 1.5 બિલિયનનો ઓર્ડર મળ્યો. છેલ્લા કાઉન્ટર્સ પણ ખાસ ફોકસમાં રહેશે. અને છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ એરેટા એન્ડ ક્વાર્ટર 2ના અપડેટ્સ અહીંયા આવતા જોવા મળ્યા છે. યરલી નંબર્સ છે જેમાં ખાસ કરીને લોન ડિસ્ટ્રીબ્યુશન નંબર જે છે તેમાં 56% ગ્રોથ જોવા મળ્યો છે અને 9,787 કરોડ પર આપણને લોન ડિસ્ટ્રીબ્યુશનના નંબર્સ આવતા જોવા મળ્યા છે. બીજી તરફ લોન સેક્શનના નંબર જોઈ લે તો લોન સેન્શન થઈ છે એ છે 3
303% એક વધારો થયો છે અને ઓવરઓલ નંબર્સની અગર હું વાત કરું તો 17,860 કરોડ આપણને લોન સેન્શન થતી જોવા મળી છે. એટલે ભાઈ અહીંયા પણ એક ખૂબ જ એક શાનદાર પોઝિટિવ નંબર્સ આપણને જોવા મળ્યા છે અને ગઈકાલે પણ આપણે જોયું કે આ કાઉન્ટર સારા એવા ગ્રીન ઝોનમાં બંધ થયું હતું અને આજે પણ એક પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. એટલે ચારની મેં અને નીરજે ઘણા બધા શેર્સ તમારી સાથે ડિસ્કશન કર્યા છે. દરેકમાં જે સારી એવી એક્શન જોવા મળી શકે છે. બધા કાઉન્ટર્સ સમગ્ર